નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં। તો મિત્રો, આજનો આ વિડિયો સાચો માણસ વધારે દુઃખી કેમ થાય છે તેના વિશે છે। તો ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। નંબર 1, મિત્રો, એવા માણસથી દૂર રહેજો જે તમારી સાથે રહીને પોતાનું કામ કાઢતો રહે। નંબર 2, જે માણસ બધાની ઉપર ભરોસો કરી લે છે એ માણસ હંમેશા દુઃખી થાય છે। એટલા માટે બધાની ઉપર ભરોસો ન કરવો જોઈએ, કેમ કે બધા લોકો ભરોસાને લાયક નથી હોતા। નંબર 3, મિત્રો, સપના જોવા તે ખરાબ વાત નથી, પણ એ સપનાઓને પૂરા કરવા માટે મહેનત પૂરી કરો। જો તમે મહેનત કરીને અધવચ્ચે મૂકી દેશો તો તમારા સપના પૂરા નહીં થાય અને તમે દુઃખી થશો। નંબર 4, હદથી વધારે ઇજ્જત આપવી। મિત્રો, સાચો માણસ બધાને ઇજ્જત આપતો રહે છે, બધાની સાથે ઇજ્જતથી વાત કરે છે, પણ એ માણસ દુઃખી એટલા માટે થાય છે કે એ જેમની ઇજ્જત કરતો હોય છે એ જ લોકો એ માણસની ઇજ્જત નથી કરતા, કારણ કે એ લોકો તેને મૂર્ખ સમજી લે છે। એટલા માટે ઇજ્જત એમને જ આપો જે તમને પણ ઇજ્જત આપે છે। નંબર 5, આજના સમયમાં વધારે ઈમાનદાર અને સારા અને સીધા ના રહેવું જોઈએ, કેમ કે લોકો સીધા ઝાડને પહેલાં કાપે છે। નંબર 6, કોઈ પણ માણસ માટે હંમેશા હાજર ના રહેશો, નહીંતર લોકો તમને ફાલતુ સમજી લેશે। નંબર 7, પોતાની કમજોરીઓ કોઈને પણ બતાવશો નહીં, નહીંતર લોકો એનો ફાયદો ઉઠાવવામાં જરા પણ વાર નથી કરતા। નંબર 8, ઉતાવળમાં કોઈ પણ ફેંસલા ના લેશો, કેમ કે ઉતાવળમાં લીધેલા દરેક ફેંસલા હંમેશા ખોટા સાબિત થાય છે। નંબર 9, લોકોની વાતોથી દુઃખી થવાનું બંધ કરી દો, કેમ કે લોકો વાતો એમની જ કરે છે જેમનામાં કંઈક વાત હોય છે। એટલા માટે બધું જ સમય ઉપર છોડી દો અને મહેનત કરતા રહો, એનો જવાબ સમય જ આપી દેશે। નંબર 10, હંમેશા એવા લોકોને પસંદ કરો જે તમને તમારા ખરાબ સમયમાં સાથ આપે, એવા લોકોને નહીં જે તમારો સમય જોઈને સાથે રહે, કેમ કે એવા લોકો તમારા ખરાબ સમયમાં તમારો સાથ છોડી જાય છે। જે સમય આવવા પર કામ આવી જાય એ જ આપણા પોતાના હોય છે। ખાલી લોહીના સંબંધ હોવાથી કોઈ પોતાના નથી હોતા, કેમ કે પોતાના ક્યારે પારકા થાય એ તો સમય જ બતાવે છે। જીવનમાં આપણે જેમની પણ વધારે કદર કરીએ છીએ ને, હંમેશા એ જ
સૌથી વધારે આપણો ફાયદો ઉઠાવી જાય છે. જેમને સપના જોવા સારા લાગે છે એમને રાત નાની લાગે છે, અને જેમને સપના પૂરા કરવા સારા લાગે છે એમને દિવસ નાનો લાગે છે. સુંદરતા એ નથી કે આપણે કેવા દેખાઈએ છીએ. સુંદરતા એ છે કે આપણે બીજા લોકો સાથે કેવો વર્તાવ કરીએ છીએ. માણસ ક્યારેય પણ કારણ વગર બોલવાનું ઓછું નથી કરી દેતો. એ તો અમુક દુઃખ જ એવા હોય છે જે અવાજ પણ છીનવી જાય છે. સમય રહેતા જ પોતાને બદલી દેવા જોઈએ, નહીતર જો સમય બદલશે તો તકલીફ વધારે થશે. જો એમને જવું હોય તો જવા દો. શા માટે પકડી રાખવાના? સંબંધોમાં પ્રેમ સારો લાગે, ભીખ માગવી નહીં.